રંગ રંગની રચનાયું શોભા બની બહુ ભારી, મેઘમાળા ને ચિત્ર નિચાની આ બીબે બીબે ભાત્યું ન્યારી. રંગ રંગની રચનાયું જોવો મારા પ્રભુ, જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં રચનારો કેવી રંગ રંગની રચનાયું રચી છે. બીબે બીબે ભાત્યું ન્યારી છે. મારો શારો જોઈને તેમ બીજો જોવો તેવો શારો ન જડે. કદાચ અટકાળા કીધું કે પેલા સુખાભાઈ જાય છે, પણ ત્યાં પડખે જાવ તો સુખાભાઈ ન હોય. કેટલી બધી ન્યારી રચના કરનારો વ્યક્તિ છે. મેરુ પર્વત થી પંખી ઉતર્યા ફળ લેવા સુખકારી, નેણેથી નિહાળતા સંતો ભાઈ હું પણ ઉગઈ હારી. મેરુ પર્વત જેને કહેવામાં આવે, ત્યાંથી આ પંખી બધા ઉતર્યા છે અને ફળ લેવા સુખકારી. સુખકારી ફળ લેવું છે, પણ એ એકદમ મળે એવું નથી. રાત ને દી મહેનત કરવી છતાંય સુખ મળતું નથી. એક જગ્યાએ સુખ છે, સદગુરુ મહારાજના શરણમાં જ્યાં પછી એ સુખનો અનુભવ થાય તો એવડું સુખ છે. નહીતર તો મરવી ત્યાં લગી ધડાધડી જ છે, કઈ મેળ ઉતરે એવું નથી. અહીંયા બેઠા આવી સદગુરુ મહારાજના શરણે આવી, જ્યારે સતના શબ્દ સદગુરુ મહારાજના મુખેથી વરસાદના પડતા હોય આમ સાંટો સાંટો, ત્યારે જો કદાચ કામ કરો, લોભ મોહ મદ મચ્છર આ બધા થોડા થોડા જો ભાગમાં થોડા થોડા આગા કરી કરે અહીંથી ઉભા થયું તો એ બધા હતા એમને તૈયાર જ છે. એટલે સંતોના શબ્દને વિચારવા, અનુભવ કરવો જરૂરી છે. શું કહી રહ્યો છે, શું પડદા પીછે છે. નિરાત નિર્ગુણ દેશ જોજો સડી સડી, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળી. શ્યામ શરણ ગૃહ્યું છે જેણે, ભવમાં ભમવું નહીં તેણે. કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ જાવ તરી તરી. શ્યામ શરણ એટલે સદગુરુ મહારાજનું શરણ જેને ગ્રહણ કર્યું છે, જેને અનુભવમાં આવ્યું છે કે સદગુરુ શરણ એટલે શું, આ ગુરુ પદ કેવી તો પદ એટલે શું, જેને અનુભવમાં આવ્યું છે ને એ ભવમાં ભમતા નથી. એ હાલવા ન માંડે કે મારે દ્વારકા જવું છે,